નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સત શ્રી અકાલ, સલામ વાલેકુમ. મારા મિત્રો છો તો મજામાં હશો જ. દુનિયામાં સારો માણસ શોધવા જશો તો મળશે જ નહીં. આનો સુંદર મેસેજ હનીબી મધમાખીમાંથી શીખવા જેવો છે. મધમાખીને ગમે તે જગ્યાએ જોશો તો જે જગ્યા સારી હશે અથવા ખરાબ જગ્યામાં પણ સારું હશે ત્યાં જ બેસશે અને રસ પીવાનો આનંદ લેશે. ગમે તેટલો ગંદકીનો ઢગલો હશે પણ એની અંદરથી સારું શું છે, સ્વીટનેસ ક્યાંથી મળે છે એ વસ્તુ પર જ બેસશે અને નીકળી જશે. અને બીજું હાઉસ ફ્લાય, માખી જ્યારે પણ જોશો તમે એક ગંદી જગ્યા પર જ હશે, ત્યાં જ પોતાનો ખોરાક શોધશે. ભલે આજુબાજુ ગાર્ડન સારા હશે, સરસ ફૂલ હશે, પણ એ ફોકસ ગંદકી પર જ આપશે. જ્યાં ગંદુ હશે ત્યાં જ પોતાનો ખોરાક શોધશે. હવે આમાંથી શીખવાનું શું છે કે આપણી આજુબાજુ હાઉસ ફ્લાય માખીઓ ઘણી છે, પણ આપણે તો મધમાખીની જેમ એમાંથી સારી ક્વોલિટી શું છે તે લેવાની છે અને આગળ વધવાનું છે. બાકી જો દુનિયામાં સારા માણસ શોધવા જશો તો કદાચ તમે ખોવાઈ જશો. વાતનો સારાંશ એટલો જ છે, મધમાખીમાંથી એ શીખવાનું છે કે આપણી આજુબાજુ જે કંઈ વાતાવરણ છે, જે કંઈ માણસો છે, એ માણસો આપણે બદલી નથી શકવાના, પણ એમનામાંથી જે કંઈ સારું હશે એ તો ગ્રહણ કરી શકીએ ને. સ્ટે પોઝિટિવ, સ્ટે સેફ. થેન્ક યુ. નમસ્કાર.